નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ જોઈએ આજે પણ આપણું દૈનિક રાશિ પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અધિક જેઠ સુદ પૂનમ રવિવાર, તારીખ 31/5/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:20. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:10 શરૂ થશે અને બપોરે 1:04 પૂર્ણ થશે. હવે જોઈએ આપને આજનો રાહુકાળ. સાંજે 5:39 શરૂ થશે અને સાંજે 7:20 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો કરો તો વાંધો નહીં, પણ ગુસ્સો કરીને મનાવવાની આવડત રાખજો તો જિંદગીમાં સહેલાઈ આવશે. તો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ખરેખર ગુસ્સાવાળા સ્વભાવના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: પોતાની જાતને બદલો, જગત બદલાઈ જશે. હા, આપણે આપણી જાતને બદલીએ તો દુનિયા બદલાઈ જાય. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોલેરા થાય ત્યારે ફુદીનાનો રસ પીવો જોઈએ. ફુદીનાના રસથી કોલેરા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ખોટાઓને મનાવવા નહીં અને સાચાઓને છોડવા નહીં. આજનો સરળ ઉપાય. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. વેપારિક કામો સરળતાથી પૂરા થાય. સામાજિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે અને પોતાના કામ સમયસર આપણે આજે પૂરા કરી શકીએ. આજે વિચારો સકારાત્મક રાખશો તો પરિણામ ડબલ થઈને મળે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે જે દિવસ સારો. ધારેલું કામ પૂર્ણ કરી શકાય. વેપારમાં જે પ્રગતિ આપને જોવા ઈચ્છતા હતા તે પ્રગતિના રસ્તા આપણે આજે ખોલી શકીએ. આજે તમારે હરીફાઈથી દૂર રહેવાનું છે. કોઈની સાથે સ્પર્ધા નથી કરવાની. બસ આ નાનકડી બાબત ધ્યાનમાં રાખશો તો સફળતા તમારી સાથે ચાલશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા જો આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવામાં સફળ થાય તો ચોક્કસ આજે તમને મોટી અને ધારેલી સફળતાઓ પ્રાપ્ત થાય. સામાજિક કામોમાં પણ અનુકૂળતા બેસતી દેખાય છે. આજે વાણીનો સંયમ તમને મોટી સફળતા અપાવી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે થોડી સહનશીલતા વધારવી પડે. આજના નાણાકીય વ્યવહારો ખૂબ સાચવીને કરવાની જરૂરિયાત દેખાય છે. આજે બપોર પછી કોઈ નવી તકનું નિર્માણ સંભવ છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામને લગતો કોઈક નાનકડો પ્રવાસ થવાની સંભાવનાઓ છે. આજે સ્નેહીજનોના સહકારથી તમને કોઈ સારા કામમાં બહુ મોટી અને સારી સફળતા પ્રાપ્ત થાય. વેપાર ક્ષેત્રમાં આજે તમે સારો દેખાવ કરી શકો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સાચવવાનું છે. કન્યા રાશિવાળા માટે આજે જે સમસ્યાઓ સૂઈ ગયેલી, જે સમસ્યાને આપણે એવું માનીને બેઠેલા કે હવે આ મને નહીં સતાવે, એ સમસ્યા, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરી પાછું માથું ઊંચકે અને એનું નિવારણ તમારે લાવવું પડે. અને આ બાબતમાં સારો એવો આર્થિક ખર્ચ થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ, હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાઓને આજે માન સન્માન મળતું દેખાય. ભૂતકાળના કરેલા કામોથી આજે તમને બિરદાવવામાં આવે, એના માટે માન સન્માન મળે. આજે થોડુંક ધ્યાન આપશો તો મુશ્કેલ સંજોગોમાંથી બહાર નીકળવાના રસ્તા સહેલાઈથી મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. જે લોકો પહેલેથી કર્જ લઈને બેઠેલા છે, દેવું કરીને બેઠેલા છે, એ લોકો માટે આજનો દિવસ મુશ્કેલી ભર્યો સાબિત થાય. આજે કદાચ તમને એ પૈસા પાછા આપવામાં મુશ્કેલી પડે, તો આજે થોડુંક આયોજન કરીને ચાલજો. બે સારા સંબંધ સાચવશો તો ચોક્કસ આ બાબતોને તમે ટાળી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે વેપારિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. પરિવારમાં આજે ખુશીનું વાતાવરણ જોવા મળે. નોકરિયાતોને બિરદાવવામાં આવે, એના કામના વખાણ થાય. આજનો દિવસ વ્યસ્તતાથી ભરેલો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા આજે પોતાની બચત વધારવામાં સફળ થશે. સકારાત્મક વિચારો સાથે ચાલશો તો આ પરિણામ ડબલ કરી શકાય. આજે ઈષ્ટની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે અને ઘરના વડીલોના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે સામાન્ય ખર્ચાઓ ઉપર ધ્યાન આપવાનું છે. પૈસા વપરાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે વ્યવસાયિક કાર્યોમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળે. આજનો શુભ રંગ ખાખી. મીન રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાનું. અવિચારી નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારી નાણાં ભીડ વધારી શકે છે. આજે સામાજિક સંબંધોમાં મન મોટું રાખીને ચાલશો તો મીઠાશ ઉમેરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.